આ તરફ રાજકોટમાં વિપક્ષ નેતા વિરોધ કરવા પહોંચ્યા છે। મનપાના જનરલ બોર્ડ પહેલા વિપક્ષ નેતાઓનો વિરોધ જોવા મળ્યો। વસરામ સાગઠિયા ફાયરનો બાટલો લઈને પહોંચ્યા। ભાજપના રાજમાં આગ લાગે તો ક્યાં જવું તેવો સવાલ થઈ રહ્યો છે। પછી જે પ્રકારે ન લાગે જો કદાચ આગ લાગે તો અમારા સ્વ બચાવ માટે આ અમે ફાયર સેફટી લઈને જઈ રહ્યા છીએ। વસરામભાઈ શું કહેશો જે પ્રકારે તમે ફાયરનો બાટલો લઈને હા હા અમારે જીવવું છે મરવું નથી। જીવવું છે એટલા માટે બાટલો લઈને જઈએ। બાટલા નથી અહીંયા નહીં હોય કારણ કે અહીંયા આગ લાગે તો અમારે કરવું શું અંદર મરી જાય અમારી સેફટી ખાતર લઈને જઈએ છીએ। માન્ય સાહેબો તમને બધાને વિનંતી કે તમે અમને નહીં રોકી શકો કે અંદર આગ લાગશે તો જવાબદારી તમે લખીને આપો। અંદર આગ લાગે તો અમારી એક મિનિટ અંદર આગ લાગે તો અમને સેફ થઈ જાય એટલે આપો। તમે કોઈ લેખિતમાં આપશો ખાતરી તો સાહેબ અમારા બચાવ તો કરવા દો સાહેબ। અમે અમારા બચાવ માટે આ લઈને જઈએ છીએ કારણ કે આ બિલ્ડિંગમાં હજી એનઓસી નથી સાહેબ। આપણને ખબર છે આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી નથી સાહેબ અને આગ લાગશે તો અમે તાણે મરી જાય। હવે અમે કોર્પોરેટર 4 જ છીએ। ના સાહેબ પ્લીઝ આમાં સાહેબ તમે અધિકારી તરીકે તમારી ઓફિસ છે સાહેબ આમાં પ્લીઝ સાહેબ આ તમે ખોટું કરો। અંદર આગ લાગશે તમારી જવાબદારી છે મને અમને કાંઈ થાય જવાબદારી તમારી છે। બાટલો લઈ લીધો છે તમારી પાસેથી। રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સ બ્રાન્ચની પણ દાદાગીરી તમે જુઓ કેટલી દાદાગીરી છે। બાટલો લઈને અંદર એટલા માટે નથી જવા દેતા કે જો અંદર આગ લાગશે તો અમે મરી જઈશું અને અમે એની જવાબદારી પણ એ લોકો લેતા નથી ફક્ત દેખાવ કરી રહ્યા છે। તો જે પ્રકારે વસરામ મનપાના જનરલ બોર્ડ પહેલા વિપક્ષ નેતા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ફાયરનો બાટલો લઈને અંદર જનરલ બોર્ડમાં તેઓ જઈ રહ્યા હતા, જો કે તેમને રોકવામાં આવ્યા। જનરલ બોર્ડ પહેલા જે હોબાળો છે એ રાજકોટ મહાપાલિકાની અંદર જોવા મળી રહ્યો છે। તો અહીંયા વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એ રીતે કે ફાયરનો બાટલો લઈને તેઓ જનરલ બોર્ડ મીટિંગમાં એ પહેલા વિરોધ દર્શાવી રહ્યા હતા, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા નહીં। તેમને ફાયરનો બાટલો મૂકીને અંદર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ અહીંયા સ્પષ્ટ સવાલ એ થઈ રહ્યો હતો કે રાજકોટમાં એવી ઘણી બધી બિલ્ડિંગ છે કે જ્યાં ફાયર એનઓસી નથી, ત્યારે શું આરએમસીની જે બિલ્ડિંગ છે તેમાં પણ ફાયર એનઓસી નથી તે એક સવાલ થઈ રહ્યો છે અને શું કદાચ એના માટે જ વિરોધ પક્ષ જે છે તે આ રીતે વિરોધ નોંધાવી રહ્યું છે। જનરલ બોર્ડની અંદર પહોંચી ચૂક્યા છે। પોતાના હાથની અંદર ફાયરનો બાટલો લઈને અહીંયા આવવાના હતા, પરંતુ તેમને ગેટ ઉપર જ અટકાવી દેવામાં આવ્યા છે। વિજિલન્સ દ્વારા તેમની પાસેથી ફાયરનો જે બાટલો છે એ મેળવી લેવામાં આવ્યો છે અને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે। બોર્ડની કાર્યવાહી હાલ શરૂ થઈ ચૂકી છે, પ્રશ્નોત્તરી પણ શરૂ થઈ ચૂકી છે। પહેલો પ્રશ્ન ગાંડીવેલ અને મચ્છરોને લઈને છે। મચ્છરોની સંખ્યા રાજકોટની અંદર જે પ્રકારે વધી રહી છે। હા